નવસારી જિલ્લામાં ભારે વરસાદના કારણે પરિસ્થિતિ વિકટ બની. જિલ્લાની અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીઓ ગાંડીતુર બનતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ, જેને લઈને નવસારી જિલ્લામાંથી અંદાજિત 20,000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું, જેમાં ખાસ કરીને નવસારી શહેર અને ગણદેવી તાલુકાના બિલીમોરા શહેરના અનેક વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. મહત્વનું છે કે હવે વહીવટીતંત્ર માટે સૌથી મોટી ચેલેન્જ સ્થળાંતર કરાયેલા લોકોની આરોગ્યલક્ષી ચકાસણી છે. હાલ આરોગ્ય વિભાગની ટીમોએ આશ્રય સ્થળો પર આરોગ્ય તપાસ શરૂ કરી છે અને જરૂર જણાય તો દર્દીઓને હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. નવસારી જિલ્લામાં પૂરની વિકટ સ્થિતિ છે, ત્યારે સમગ્ર જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં નદીઓના પાણી ભરાઈ ચૂક્યા છે અને હવે સૌથી મોટી જે કામગીરી કહેવાય વહીવટીતંત્રની એ આરોગ્યલક્ષી કામગીરી છે. અને નવસારીના બિલીમોરા શહેરમાં જે રીતના દેસરાના નીચાણવાળા વિસ્તારોમાં ગઈકાલે પાણી ભરાયા હતા અને લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું, હવે એ લોકોના માટે જે આરોગ્યની પ્રાથમિક સુવિધાઓ છે એમના હેલ્થને લઈને જે કામગીરી કરવાની હોય છે વહીવટીતંત્ર દ્વારા શરૂઆત કરી દેવામાં આવી છે. આપણી સાથે સ્થાનિક જે કેન્દ્રના ડૉક્ટર છે એમની સાથે વાત કરી. આપનું નામ? ડૉક્ટર રાજેન્દ્ર એમ ગઢવી, અર્બન હેલ્થ ઓફિસર બિલીમોરા. કઈ પ્રકારની કામગીરી આજે હાથ ધરવામાં? આજ રોજ ગત રાતના જે અમારા ત્યાં આગળ દેસરા પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરેલા ટોટલી લાભાર્થી હતા તે લોકોને આજે મેડિકલ હેલ્થ ચેકઅપ, તદ ઉપરાંત જે પણ નીચાણવાળા વિસ્તારમાં છે ત્યાં અમારી સદંતર ટીમ બનાવી આશા દ્વારા, અમારા FHW, MPHW દ્વારા અલગ અલગ ટીમ બનાવીને ટોટલી એન્ટી લાર્વા એક્ટિવિટી જેવી કે એમને સ્લાઇડ લેવાની, તે સિવાય દવા વિતરણ કરવાનું, કોઈ પણને તકલીફ હોય તો તાત્કાલિક અમે એ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની. તદુપરાંત જે પણ વિસ્તારમાં અમારી સગર્ભા બહેનો હોય, જ્યાં હાઈ રિસ્ક ANC હોય અને એવા નીચાણવાળા વિસ્તારમાં જો સગર્ભા બહેનો હોય તેનું સ્થળાંતર પણ કરેલું છે, જેથી કદાચ એને કોઈ તકલીફ પડે તો તાત્કાલિક એને યોગ્ય નિદાન આપી શકીએ. ચોક્કસથી જે રીતના નીચાણવાળા જે વિસ્તારો હતા ને ત્યાં ગઈકાલથી લોકોનું જે સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે, એ લોકોને જે હેલ્થની જે પ્રાથમિક સુવિધા આપવાની હોય છે એમના હેલ્થને લઈને, એટલે કે સ્વાસ્થ્યને લઈને જે સુવિધા આપવાની હોય છે એની પણ કામગીરી વહીવટીતંત્ર દ્વારા શરૂઆત કરી દેવામાં આવી છે અને જરૂર જણાય એમને જે નજીકની હોસ્પિટલો છે ત્યાં શિફ્ટ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. નવસારી જિલ્લામાં હજુ પણ વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેને લઈને વહીવટીતંત્રે તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે અને સમગ્ર સ્થિતિ પર હાલ વહીવટીતંત્રની નજર છે. પવન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. નવસારી જિલ્લામાં ભારે વરસાદના કારણે પરિસ્થિતિ વિકટ બની. જિલ્લાની અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીઓ ગાંડીતુર બનતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ, જેને લઈને નવસારી જિલ્લામાંથી અંદાજિત 20,000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું, જેમાં ખાસ કરીને નવસારી શહેર અને ગણદેવી તાલુકાના બિલીમોરા શહેરના અનેક વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. મહત્વનું છે કે હવે વહીવટીતંત્ર માટે સૌથી મોટી ચેલેન્જ સ્થળાંતર કરાયેલા લોકોની આરોગ્યલક્ષી ચકાસણી છે. હાલ આરોગ્ય વિભાગની ટીમોએ આશ્રય સ્થળો પર આરોગ્ય તપાસ શરૂ કરી છે અને જરૂર જણાય તો દર્દીઓને હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. નવસારી જિલ્લામાં પૂરની વિકટ સ્થિતિ છે, ત્યારે સમગ્ર જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં નદીઓના પાણી ભરાઈ ચૂક્યા છે અને હવે સૌથી મોટી જે કામગીરી કહેવાય વહીવટીતંત્રની એ આરોગ્યલક્ષી કામગીરી છે. અને નવસારીના બિલીમોરા શહેરમાં જે રીતના દેસરાના નીચાણવાળા વિસ્તારોમાં ગઈકાલે પાણી ભરાયા હતા અને લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું, હવે એ લોકોના માટે જે આરોગ્યની પ્રાથમિક સુવિધાઓ છે એમના હેલ્થને લઈને જે કામગીરી કરવાની હોય છે વહીવટીતંત્ર દ્વારા શરૂઆત કરી દેવામાં આવી છે. આપણી સાથે સ્થાનિક જે કેન્દ્રના ડૉક્ટર છે એમની સાથે વાત કરી. આપનું નામ? ડૉક્ટર રાજેન્દ્ર એમ ગઢવી, અર્બન હેલ્થ ઓફિસર બિલીમોરા. કઈ પ્રકારની કામગીરી આજે હાથ ધરવામાં? આજ રોજ ગત રાતના જે અમારા ત્યાં આગળ દેસરા પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરેલા ટોટલી લાભાર્થી હતા તે લોકોને આજે મેડિકલ હેલ્થ ચેકઅપ, તદ ઉપરાંત જે પણ નીચાણવાળા વિસ્તારમાં છે ત્યાં અમારી સદંતર ટીમ બનાવી આશા દ્વારા, અમારા FHW, MPHW દ્વારા અલગ અલગ ટીમ બનાવીને ટોટલી એન્ટી લાર્વા એક્ટિવિટી જેવી કે એમને સ્લાઇડ લેવાની, તે સિવાય દવા વિતરણ કરવાનું, કોઈ પણને તકલીફ હોય તો તાત્કાલિક અમે એ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની. તદુપરાંત જે પણ વિસ્તારમાં અમારી સગર્ભા બહેનો હોય, જ્યાં હાઈ રિસ્ક ANC હોય અને એવા નીચાણવાળા વિસ્તારમાં જો સગર્ભા બહેનો હોય તેનું સ્થળાંતર પણ કરેલું છે, જેથી કદાચ એને કોઈ તકલીફ પડે તો તાત્કાલિક એને યોગ્ય નિદાન આપી શકીએ. ચોક્કસથી જે રીતના નીચાણવાળા જે વિસ્તારો હતા ને ત્યાં ગઈકાલથી લોકોનું જે સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે, એ લોકોને જે હેલ્થની જે પ્રાથમિક સુવિધા આપવાની હોય છે એમના હેલ્થને લઈને, એટલે કે સ્વાસ્થ્યને લઈને જે સુવિધા આપવાની હોય છે એની પણ કામગીરી
વહીવટીતંત્ર દ્વારા શરૂઆત કરી દેવામાં આવી છે અને જરૂર જણાય એમને જે નજીકની હોસ્પિટલો છે ત્યાં શિફ્ટ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. નવસારી જિલ્લામાં હજુ પણ વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેને લઈને વહીવટીતંત્રે તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે અને સમગ્ર સ્થિતિ પર હાલ વહીવટીતંત્રની નજર છે. પવન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી.